ઓહ આપણે જો કાલે રાતે જબરજસ્ત ઘઉં વાટે કેટલા બધા ઘઉં વાટી દીધા જો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો સુખનો સૂરજ ખેતરમાં ઉગ્યો અને આપણે આવી જાય વહેલા ઘરવાળા ખેતર તો શેકો એના. તો આજે તમે કીધું કે બીજો વારો વેણશું એટલે બતાવશું, તો આજે બીજો વારો હવે વેણવા મંડે આપણો. તો ગાઈસ 11 વાગ્યા ને આપણે તો ગવાની શેકો વેણીને આવી ગયા. માપનો બે જબલો ભર્યો શેકો અને હાલ તો ઘેર આવી જાય. તો આપણે જબલો બતાવ્યો ને ચમક આપણે થાક્યા હતા એટલે પછી મોડું થતું જબલો લઈને જવાનું મેવાડા એટલે પછી મોકલાવી દીધો આપવા જે લઈ. ગાઈસ આપણે તો જો હાલ તો બેસું પા મંડે હે ઘઉં વાટી રાતે ગયા હતા અને ઉઠે ગાર વેણવા ને ગાર વેણી બેસું પા કોમ જ પતતું નહીં. ગાઈસ બેસું તો પી દીધી, હવે જમવા બેસ્યા. તો જો જમવા ઘઉંની રોટલી, ગવાનું સેવન શાક, છાશ અને ડુંગળી. તો હવે આપણે જમી લઈએ પછી લગભગ થોડી વાર યાદ બેસીને પછી દરો રમવા જવાનું થાય. જોઈએ તડકો તો સર પણ જઈએ તો બતાવશું તમે. જો ગાઈસ આપણે ચા પીવા માંડે ને ચા ગોઠિયા. તો ગાઈસ આપણે હેડે જો ઘઉં વાટવા દાંતી લઈ એક વાટરી જેવા વાટ્યા અને લગભગ 10 થયા એટલે આપણે હેડે ઘેર. હવે રાતના 11 વાગે આપણે ઘઉં વાટી નાખીએ ઘેર. અને જો આજ તો ખાધા વગર જત ને તે ખાવા બે છે બાજરીના રોટલા, છાશ અને આજ તો ગવાની શાકમાં બપોરનું શાક ખાઈએ એમ ચંગ વટોણાનું હતું પણ આપણે ભાવતું નહીં એટલે તો ખાઈ લઈએ. અને આજનો બ્લોગ આટલો ખતમ કરીએ. બ્લોગ મને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.